ત્યારે દેવભૂમિ દ્વારકામાં મધ્યાહન ભોજનને લઈને અહીંયા કરાર આધારિત કર્મચારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા કે જ્યાં મધ્યાહન ભોજનના કરારમાં ખંભાળિયામાં કર્મચારીઓએ રેલી યોજીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે પડતર માંગણીઓ સાથે મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। ત્યારે અહીંયા રાજ્યમાં 88,000 કરાર આધારિત કર્મચારીઓ ફરજ બજાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। ત્યારે અહીંયા મધ્યાહન ભોજનમાં ચાલતી શોષણ પ્રથા એનઓજી પ્રથાને બંધ કરવાની પણ માંગ ઉઠી છે। અમારી માંગણી જીઆરડી, એસઆરડી, ટીઆરપી, હોમગાર્ડ જવાન એને ગુજરાત સરકાર જે માનદ વેતન આપે છે તો અમારા મધ્યાહન ભોજન કર્મચારી કે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનો કર્મચારી એન કેન પ્રકારે તેનું વેતન નથી આપતા અને અમારી સાથે છેલ્લા 40 વર્ષથી ઓરમાયું વર્તન કરે તો આજે જિલ્લા કલેક્ટર દેવભૂમિ દ્વારકા જિલ્લાના માધ્યમથી અમે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી સાહેબ ને એ કહેવા માંગીએ કે 8મા પગાર 5 लागू थतु एमां नीति निर्धार थी जाए कि गुजरात तो समृद्ध है। अन्य राज्यनी अंदर 68,000 कर्मचारीओ ने जे कायमी जेवा लाभ मळवाना होय तो गुजरात सरकारना 88,000 कर्मचारीओ जे पायानी 33 प्रकारनी कामगीरी करे छे। तो अमारी मांग ई छे कि अन्य मानद वेतन धारक ने जे पगार मळे ए पगार अमने मळे, स्वमान भेर।